વિદ્યાર્થી મિત્રો, NEST SPIની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર અજય રાજ્યગુરુ આજે ધોરણ 10 ગણિતના કોઈ એક પ્રકરણનો અભ્યાસ કરાવીશ. અભ્યાસમાં આગળ વધીએ પહેલાં સૌ પ્રાર્થનામાં જોડાઈએ. સૌ વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના માટે તૈયાર. ઓમ સહના વવસ્તુ સહનો ભુનાતુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 12 છે એનો અભ્યાસ કરીશું. પ્રકરણ 12 નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. વાર્ષિક પરીક્ષામાં 80 ગુણના પ્રશ્નપત્રમાંથી આ પ્રકરણ 4 ગુણનું પૂછાય છે. મતલબ આ પ્રકરણનો ગુણભાર 4 છે. પ્રકરણના નામ ઉપરથી લાગે કે આમાં ક્ષેત્રફળની વાત છે, પણ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, વર્તુળને લગતી બાબતો હશે. એકંદરે સરળ પ્રકરણ છે. થોડી ગણતરીઓ આવે છે. જે વિદ્યાર્થીઓને પ્રાઇમરી સ્કૂલમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એની ઉપર બરાબર કમાન્ડ હોય તો આ પ્રકરણમાં એને મજા આવશે. કારણ કે આ પ્રકરણની અંદર થોડા પોઈન્ટમાં ગુણાકાર, ભાગાકાર એવું બધું આવે છે. પણ એકંદરે સૂત્રની દ્રષ્ટિએ જોતા આ પ્રકરણ સરળ છે. આપણે આ પ્રકરણનું નામ છે ત્યાંથી શરૂઆત કરીએ, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો આપણે આપણા જીવનમાં એવી ઘણી વસ્તુ હોય છે કે જે વર્તુળાકારો એના સંપર્કમાં આવીએ છીએ. હું થોડાક ઉદાહરણો આપું, થોડાક તમે વિચારજો. માની લો કે કોઈ પણ વાહનના પૈડા, પછી સાયકલ હોય, સ્કૂટર હોય કે પૈડાવાળો ઠેલો હોય, જે પેલા મજૂર લોકો ચલાવે, કોઈ પણ વાહનના પૈડા વર્તુળાકાર હોવાના. આ સિવાય બીજી શું શું વર્તુળાકાર હોય? ઓલિમ્પિકમાં રમતમાં જે તીરંદાજીમાં જે ટાર્ગેટ હોય, એ જે ટાર્ગેટ જ્યાં ગોળી મારવાની હોય, તીર મારવાનું હોય, એ તમે જુઓ, એ વર્તુળાકાર હશે. પછી બગીચામાં ફૂલોની ક્યારી વર્તુળાકાર હોય. કોઈ પણ વાયસર હોય, સામાન્ય રીતે બીજા આકારના હોય છે, પણ મોટા ભાગે વર્તુળાકાર વાયસર હોય. બંગડી વર્તુળાકાર હોય. કોઈ પણ ઘરેણા હોય એની જે આંકડી હોય એ વર્તુળાકાર હોય. આવા તો અન્ય કેટલાય ઉદાહરણો તમે તમારી રીતે વિચારજો. જીવનમાં આપણે ઘણા એવા ઉદાહરણો છે કે જેમાં વર્તુળ સાથે આપણે સંપર્કમાં હોઈએ, પણ કદાચ આપણે એ રીતે વિચાર્યું ન હોય તો આ વર્તુળ, ઘણા બધા આકારો એવા છે કે જે વર્તુળ સાથે સંબંધિત હોય, વર્તુળ હોય. હવે વર્તુળ આકાર હોય એટલે એની પરિમિતિ અને એનું ક્ષેત્રફળ આ બંને મહત્વના હોય. અને ગણિતમાં પરિમિતિ અને ક્ષેત્રફળ એ શોધવાના કૂટપ્રશ્નનું બહુ મહત્વ છે. ઘણી વખત એવું જોવા મળે કે ખ્યાલ જ નથી હોતો કે પરિમિતિ એટલે શું, ક્ષેત્રફળ એટલે શું. તો પેલા આ બે શબ્દો સમજી પછી આગળ વધીએ. પરિમિતિ અને ક્ષેત્રફળ. વર્તુળની પરિમિતિ માટે બીજો શબ્દ વપરાય છે, પરિઘ. પરિમિતિ અને પરિઘ બંને એક જ. આ વર્તુળ છે, અહીંથી આ બિંદુ એ છે, અહીંથી તમે ચાલવાનું શરૂ કરો. વર્તુળાકાર રસ્તો છે, અહીંથી તમે ચાલતા ચાલતા અહીંયા પહોંચો, આ દિશામાં ચાલો. અને આ રીતે ચાલતા ચાલતા તમારે જ્યાંથી શરૂ કર્યું ત્યાં જ પાછા પહોંચો. એટલે અહીંથી શરૂ કરીને પછી અહીંયા સુધી આવી જાઓ. એટલે વર્તુળાકાર પથ ઉપર તમે એક મુસાફરી કરો, એક રાઉન્ડ ફરો, ત્યારે તમે જે અંતર કાપો એને કહેવાય વર્તુળની પરિમિતિ અથવા તો પરિઘ. બીજી ભાષામાં કહું તો વર્તુળની લંબાઈ. ઘણા એમ લાગે કે વર્તુળની લંબાઈ હોય, અહીંથી તમે શરૂ કરો ચાલવાનું,
આમ ચાલતા 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 વળી પાછું જ્યાંથી શરૂ કર્યું ત્યાં પહોંચ્યો એટલે વર્તુળની લંબાઈ થઈ ને, એ વર્તુળની લંબાઈ પૂર્ણ લંબાઈ આખી અહીંથી શરૂ કરીને અહીં સુધીની, તો વર્તુળની પૂર્ણ લંબાઈ એટલે વર્તુળનો પરિઘ અથવા વર્તુળની પરિમિતિ. એટલે પરિમિતિ માટે એક બીજો શબ્દ મેં વિચાર્યો, ફરતી ધાર. આ ધાર જેને કહીએ ને આપણે ફરતી ધાર, અહીંથી એ થયો વર્તુળની પરિમિતિ અથવા તો પરિઘ. ક્ષેત્રફળ એટલે શું? તો વર્તુળાકાર કોઈ વસ્તુ દોરી છે એની અંદર જે ઘેરાયેલો ભાગ છે, એટલે હું આ બ્લેક પેનથી જે લીટા કરું છું આ એ વર્તુળનું ક્ષેત્રફળ છે. આ યાદ રાખજો, આ વર્તુળનું ક્ષેત્રફળ. આ બે શબ્દોમાં ક્યારેય મુશ્કેલી ન પડે. પરિમિતિ એટલે ફરતી ધાર, એને જ લગતો એક બીજો શબ્દ છે કિનારી. એટલા મેં તમને સાવ સાદા શબ્દો આપ્યા. પરિમિતિ એટલે કે પરિઘ એ ગાણિતિક શબ્દો થયા, ફરતી ધાર અથવા કિનારી સાવ આપણા દેશી શબ્દો થયા. તો ફરતી ધાર અથવા કિનારી એ આપણો થયો વર્તુળની પરિમિતિ અથવા પરિઘ, અને અંદરનો જે ઘેરાયેલો ભાગ છે એ થયું વર્તુળનું ક્ષેત્રફળ. ક્લિયર? તો આ ક્ષેત્રફળ અને પરિમિતિ આ બે શબ્દોનું વિશેષ મહત્વ છે. હવે આપણે સૂત્રો જોઈએ. આ બધા સૂત્રો અગાઉના ધોરણમાં આવી ગયા છે. વર્તુળનો પરિઘ એનું સૂત્ર છે 2πr. બે અચળ સંખ્યા છે. પાઈ એટલે 3.14 અથવા 22 એની હમણાં આપણે ચર્ચા કરીએ, અને r એટલે વર્તુળની ત્રિજ્યા, એટલે 2πr એટલે વર્તુળનો પરિઘ થાય. આ છે એ વર્તુળનો વ્યાસ છે. આપણે વર્તુળ પ્રકરણ ચલાવ્યું ત્યારે ચર્ચા કરેલી. આ વર્તુળનો વ્યાસ કહેવાય. આ વર્તુળની ત્રિજ્યા, આ વર્તુળની ત્રિજ્યા, એટલે r બે વખત કરો એટલે d થાય. d બરાબર r પ્લસ r, એટલે d બરાબર 2r. d એટલે ડાયામીટર, વ્યાસની અંગ્રેજીમાં ડાયામીટર કહેવાય, ત્રિજ્યાને અંગ્રેજીમાં રેડિયસ કહેવાય. એટલે ત્રિજ્યા માટે સંકેત r વાપરીશું અને વ્યાસ માટે સંકેત d વાપરીશું. તો d ઇક્વલ ટુ r પ્લસ r, એટલે d ઇક્વલ ટુ 2r. વર્તુળનો વ્યાસ એ ત્રિજ્યા, બે ત્રિજ્યાઓના સરવાળા જેટલો થાય. ઓકે, હવે આ સૂત્રનું નામ લખીશું પાઈ ઇન્ટુ 2r. 2πr થયું. 2r ના સ્થાને શું લખાય? d. એટલે વર્તુળના પરિઘનું બીજું સૂત્ર થયું. વર્તુળનો પરિઘ પાઈ ઇન્ટુ d. આ સૂત્ર સાચું છે. આ બે સૂત્રો અલગ અલગ નથી, એક જ સૂત્રના બે સ્વરૂપો છે. આ 2πr અને 2 અને r, 2r એટલે d થાય, એટલે પાઈ ઇન્ટુ 2r, પાઈ ઇન્ટુ d. એટલે વર્તુળના પરિઘના બે સૂત્રો નથી, 2πr અને પાઈ d. આ એક જ સૂત્રના બે વિવિધ સ્વરૂપો છે. એ બે સ્વરૂપો આપણે યાદ કરીએ. વર્તુળનો પરિઘ ઇક્વલ ટુ 2πr, એ જ સૂત્રનું બીજું સ્વરૂપ વર્તુળનો પરિઘ ઇક્વલ ટુ પાઈ d. તો આપણે જો સ્વરૂપની વાત કરીએ તો આ પ્રકરણના પ્રથમ સૂત્ર એનું બીજું સ્વરૂપ આ બરાબર જોઈ લો, પછી ક્ષેત્રફળની વાત કરીએ. ક્લિયર? હવે મેં વર્તુળ પ્રકરણમાં એક વાત, જ્યારે વર્તુળના વિડીયો લેક્ચરમાં મેં આ વાત બહુ વિગતવાર કરેલી છે. તો કોઈ પણ વર્તુળ એનો પરિઘ અને વર્તુળનો વ્યાસ આ બંનેનો ભાગાકાર કરો. ભાગાકાર એટલે ગુણોત્તર, હંમેશા અચળ સંખ્યા આવે. વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? 2πr. વર્તુળનો વ્યાસ શું છે? 2r. છેલ્લું 2 કેન્સલ, r કેન્સલ, શું છે? પાઈ. એટલે આપણા માટે પાઈ શું છે? વર્તુળના પરિઘ અને વ્યાસના ભાગાકાર, એટલે પાઈ થાય. વર્તુળનો પરિઘ અને વ્યાસનો ભાગાકાર કરો. પરિઘ 2πr, વ્યાસ 2r, 2 અને r ઉડી જાય છેદ, એટલે વધે પાઈ. એટલે આનો મતલબ એમ કે કોઈ પણ વર્તુળનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર હંમેશા પાઈ જ આવે. આ ગ્રીક અક્ષર છે પાઈ. એટલે આપણે સૂત્ર કરીએ. વર્તુળ હું શબ્દ નહીં લખું, પરિઘ અપોન વ્યાસ ઇક્વલ ટુ પાઈ. હવે આ વ્યાસ આ બાજુ જાય તો ગુણાકાર થઈ જાય, તો પરિઘ બરાબર શું થાય? પાઈ ગુણ્યા વ્યાસ. એટલે પરિઘ બરાબર પાઈ ગુણ્યા વ્યાસ એટલે 2r. પાઈ ગુણ્યા 2r એટલે 2πr.
પડી ગયો આપણે વર્તુળનો પરિઘ 2 પાયા. તો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે અને એ અચળનું મૂલ્ય ગ્રીક અક્ષર પાઈ વડે દર્શાવાય છે. પાઈ એનું મૂલ્ય 22/7 અથવા 3.14 લેવામાં આવે છે, એ તમે જાણો છો. પણ હવે ઘણા વિદ્યા મેં વર્તુળમાં જ્યારે પ્રકરણ 10 વર્તુળ લીધું ત્યારે અમે વિગતવાર સમજાવ્યું હતું. અત્યારે માત્ર પુનરાવર્તન કર્યું છે. પરિઘ અને વ્યાસનો ભાગાકાર એટલે પાઈ, કારણ કે 2r 2r ઉડી જાય. વ્યાસનો પાઈ સાથે ગુણાકાર હોય. પરિઘ બરાબર પાઈ ગુણ્યા વ્યાસ, પાઈ ગુણ્યા 2r 2 પાઈ r. એટલું જોઈ લો. પછી ક્ષેત્રફળમાં આગળ વધીએ. ઓકે, આ બધું તમારે MCQ લેવલે પૂછાય એટલે યાદ રાખવાનું. અમુક પ્રશ્નો માહિતી પર માહિતી છે એટલે યાદ રાખવાનું. ભારતના એક મહાન ગણિત શાસ્ત્રી હતા આર્યભટ્ટ. એણે પાઈનું મૂલ્ય આપ્યું આશરે 62,832 છેદમાં 20,000. આવું મૂલ્ય આપ્યું આર્યભટ્ટે. 62,832 upon 20,000. આનો જવાબ આવે 3.1416. આપણે દશાંશ ચિહ્ન પછી બે આંકડા લઈએ છીએ, આપણે 3.14 લઈએ છીએ. આનું મૂલ્ય છે 3.1416. દશાંશ ચિહ્ન પછી 1, 2, 3 ને 4 આંકડા, 4 ડિજિટ. પણ તમને એક ભારતના બીજા ગણિત શાસ્ત્રીની વાત કરું, શ્રીનિવાસ રામાનુજન. આ એટલા મહાન ગણિત શાસ્ત્રી હતા કે આણે એક નિત્યસમ આપ્યું અને એ નિત્યસમનો ઉપયોગ કરીને ગણિત શાસ્ત્રીઓ પાઈની કિંમત પોઈન્ટ પછી 1 લાખ ડિજિટ સુધી શોધી શકાય. પોઈન્ટ દશાંશ ચિહ્ન પછી 1 લાખ દશાંશ પદ. આ પોઈન્ટ પછી કેમ 4 આંકડા છે, એમ પોઈન્ટ પછી 1 લાખ આંકડાઓ સુધી ગણિત શાસ્ત્રીઓ પાઈનું મૂલ્ય શોધી શક્યા છે. કોની મદદથી? રામાનુજને જે નિત્યસમ આપ્યું એની મદદથી અન્ય ગણિત શાસ્ત્રીઓ પાઈનું મૂલ્ય 1 લાખ દશાંશ સ્થળ સુધી નક્કી કરી શક્યા છે. વિચારો, આ રામાનુજનનો એ નિત્યસમ કેટલો અગત્યનો હશે. દુનિયાના મહાન ગણિત શાસ્ત્રીઓની ગણતરી કરવામાં આવે ને એમાં રામાનુજન નામ હોય. શ્રીનિવાસ રામાનુજન એવું નામ હતું. તો આમાંથી કોઈ પાઠ્યપુસ્તકમાં માહિતી છે ને પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું. આર્યભટ્ટે પાઈનું મૂલ્ય આપ્યું 62,832 upon 20,000. મૂલ્ય થાય 3.1416. અને રામાનુજને આપેલા નિત્યસમની મદદથી ગણિત શાસ્ત્રીઓ પાઈનું મૂલ્ય 1 લાખ દશાંશ સ્થળ સુધી નક્કી કરી શક્યા છે. વ્યવહારિક હેતુ માટે પાઈનું મૂલ્ય લેવામાં આવશે 22/7 અથવા તો 3.14. સામાન્ય રીતે એવું હોય કે જો કશું જ ઉલ્લેખ ન હોય તો પાઈનું મૂલ્ય 22/7 લેવાનું હોય, અને જો 3.14 હોય તો રકમના અંતે બ્રેકેટમાં આપ્યું હોય કે પાઈ બરાબર 3.14 લ્યો, અને એવું ઉલ્લેખ ન હોય તો પાઈ બરાબર 22 લેવાનું, એ યાદ રાખવું. ક્લિયર? તો આ પાઈને લગતી માહિતી હતી. તો હવે તમને કોઈ પૂછે પાઈ શું છે, એટલે પાઈ, તો પાઈ છે ને એ ગ્રીક સંજ્ઞા છે. સંખ્યાત્મક દ્રષ્ટિએ પાઈ શું છે? પાઈ એ અસમય સંખ્યા છે. પાઈ એ અસમય સંખ્યા છે. આ યાદ રાખવાનું, અસમય સંખ્યા. સંખ્યાઓના પ્રકાર છે, સમય સંખ્યા, અસમય સંખ્યા. એ તમે બધું અગાઉના ધોરણમાં શીખીને એવો છો. તો પાઈ અસમય સંખ્યા છે અને એનું દશાંશ વિતરણ અનંત અનાવૃત છે. આ પણ તમે 9મા ધોરણમાં શીખીને એવો છો. ન ખ્યાલ હોય તો અનંત અનાવૃત એટલે દશાંશ ચિહ્ન પછી અનેક સુધી એના મૂલ્યો ચાલ્યા કરે અને એના મૂલ્યોમાં કોઈ પણ ચોક્કસ પેટર્ન ન બનતી હોય. માની લો કે 3.1416 પછી પાછું 1416 1416 એવું ચોક્કસ ન ચાલ્યા કરતું હોય, એને અનંત અનાવૃત કહેવાય. એટલે આનું દશાંશ વિતરણ અનંત અને અનાવૃત છે. અનંત છે અને અનાવૃત છે. પાઈ કેવી સંખ્યા છે એવો પ્રશ્ન પૂછાય તો અસમય સંખ્યા છે, અને બાકી આ બધી પાઈની માહિતી છે. બરાબર? તો પાઈ કઈ રીતે છે? તો કોઈ પણ વર્તુળનો પરિઘ, આ વર્તુળનો પરિઘ, ફરતી કિનારી અને આ વ્યાસ, એ બંનેનો ગુણોત્તર એટલે પાઈ. કિનારી એટલે પરિઘ અને વ્યાસ, એ બંનેનો ગુણોત્તર કરો એટલે તમને પાઈ મળે. આર્યભટ્ટે આપેલું પાઈનું મૂલ્ય
રામાનુજને આપેલા નિત્ય સમય મદદથી ગણિતશાસ્ત્રીઓ પાઈનું મૂલ્ય 1,00,000 સુધી નક્કી કરી શક્યા છે. વ્યવહારિક હેતુ માટે પાઈનું મૂલ્ય આ પ્રમાણે લેવામાં આવે છે. સંખ્યાની દ્રષ્ટિએ પાઈ શું છે? અસમય સંખ્યા છે અને તેનું દશાંશ વિતરણ અનંત અને અનાવૃત છે. એટલું યાદ રાખજો. હેતુલક્ષી પ્રશ્નો છે 80 માર્કમાંથી 16 માર્કના હેતુલક્ષી પ્રશ્નો, એમાંથી કોઈ જગ્યા આ પ્રકારના પ્રશ્નો હોઈ શકે. બરાબર, જોઈ લો. ક્લિયર? તો આ ઇન્ટરેસ્ટિંગ વાત હતી. હવે વર્તુળનું ક્ષેત્રફળ. પરિમિતિની વાત પૂરી થઈ. વર્તુળનું ક્ષેત્રફળ આ પણ તમે અગાઉના ધોરણમાં ભણ્યા છો. વર્તુળનું ક્ષેત્રફળ થાય πr². પરિઘ શું થાય? 2πr અને ક્ષેત્રફળ πr². આમાં વિગત છે કે આ વર્તુળ છે એને તમે નાના વૃત્તાંશમાં આ વર્તુળના 4 ભાગ થયા. આમ કરો તો વર્તુળના 6 ભાગ, આ વર્તુળના 8 ભાગ, આ વર્તુળના આ રીતે અલગ અલગ ટુકડા કરતા જાવ વર્તુળના નાના. અને એ ટુકડાને પછી લંબચોરસ આકારે ગોઠવી દો તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. એ પ્રમાણે મેળવો તોય સૂત્ર આવે. આ સૂત્ર કેમ આવ્યું એ વિગત છે. તો વર્તુળને નાના નાના વૃત્તાંશોમાં કાપી નાખો અને એ વૃત્તાંશને લંબચોરસ આકારે ગોઠવી દો. પેલા વૃત્તાંશમાં કાપી અને પછી વર્તુળને આમ લંબચોરસ આકારે ગોઠવી દો. પછી એની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરો તો સૂત્ર આ જ આવે. ટૂંકમાં વર્તુળનું ક્ષેત્રફળ એટલે આ અંદરનો ભાગ πr². યાદ રાખો. હવે d બરાબર 2r થાય. હમણાં બોલીએ ને વ્યાસ એટલે 2r. તો r એટલે શું થાય? d/2. વ્યાસનું અડધું. વર્તુળનું ક્ષેત્રફળ બીજી રીતે મેળવવું હોય એનું બીજું સ્વરૂપ. વર્તુળનું ક્ષેત્રફળ πr². r ના સ્થાને શું લખાય? d/2. એટલે પાઈ આ સ્ક્વેર અંશ અને છેદ બંનેને લખે તો શું થાય? d² 2/4. તો આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું πd²/4. એટલે આ સૂત્ર ના સૂત્ર જુદા નથી. આ સૂત્રનું જુદું સ્વરૂપ છે. તો પરિઘના બે સૂત્રો ન કહેવાય. પરિઘનું સૂત્ર 2πr, πd એ પરિઘનું બીજું સ્વરૂપ છે. એમ ક્ષેત્રફળના બે સૂત્રો છે. ક્ષેત્રફળનું સૂત્ર πr², એનું બીજું સ્વરૂપ πd²/4. r ના સ્થાને d/2 મૂકો તો આ વર્ગ d ને તો d નો સ્ક્વેર, આ વર્ગ બંને રાખે તો 2/4. બરાબર. તો અત્યાર સુધીમાં આપણે સૂત્રના બે સૂત્રો અને 4 સ્વરૂપો જોયા. એ આપણે 4 સ્વરૂપ જોઈ લઈએ. વર્તુળનો પરિઘ મારી સાથે બોલજો, ખાસ યાદ રાખજો. યાદ જ રહી જવું જોઈએ. વર્તુળનો પરિઘ 2πr અથવા πd. વર્તુળનું ક્ષેત્રફળ πr² અથવા πd²/4. બરાબર, જોઈ લો. તો આપણે પરિમિતિનું સૂત્ર જોયું. પરિમિતિ એટલે પરિઘ અને ક્ષેત્રફળનું સૂત્ર જોયું. કુલ 4 અલગ અલગ સ્વરૂપો થઈને પરિમિતિના 2 2πr અથવા πd, ક્ષેત્રફળના 2 πr² અથવા πd²/4. અગાઉ વાત થઈ હતી જ્યારે તમને સૂત્રો સિદ્ધાંત આવડતા હશે તો દાખલાઓ સાવ સરળ હશે. સૂત્રો સિદ્ધાંત ઉપર કમાન્ડ હોય તો આ ખાસ યાદ રાખજો. બરાબર. હવે વર્તુળનો પરિઘ. પરિઘ માટે આ શબ્દ વાપરી શકાય. પરિમિતિ. વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનો પરિઘ સૂત્ર શું છે? 2πr. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr². હવે એવું છે, એવું પ્રશ્ન હોય કે માની લો કે વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ બંનેના અંકો સમાન છે. એટલે પરિમિતિ હોય એટલું જ ક્ષેત્રફળ છે. એટલે આ બંને સરખા છે તો ત્રિજ્યાનું મૂલ્ય કેટલું થાય? એક વર્તુળના પરિઘ અને ક્ષેત્રફળ બંનેના માપ સરખા છે. એટલે જેટલું પરિમિતિ હોય એટલું જ એનું ક્ષેત્રફળ છે. તો આ પ્રમાણે થયું સૂત્ર. આપણે બનાવીએ ત્રિજ્યા કેટલું થાય.
સમજો 2 પાઈ, આ પાઈ આ બાજુ આવે છેદમાં ઇક્વલ ટુ r સ્ક્વેર, અને આ r પેલી બાજુ જાય તો છેદમાં. ઓકે, આ પાઈ આ બાજુ આવ્યું તો છેદમાં ગયું, r અંશમાંથી પેલી બાજુ જાય છેદમાં, આ કેન્સલ. તો શું થયું? 2 r સ્ક્વેર અપોન r, એટલે r ઉડી ગયું ને આ એક ઉડી ગયું, 2 ઇક્વલ ટુ r, એટલે r બરાબર શું થયું? 2. તો યાદ રાખજો, કોઈ પણ વર્તુળના પરિઘ અને ક્ષેત્રફળ સમાન થાય ત્યારે ત્રિજ્યા હંમેશા 2 થાય. એટલે સાચું છે ખોટું આપણે ચેક કરી લઈએ. આ તો આપણે જોયું છે, આપણે ચેક કરીએ. ત્રિજ્યા 2 લઈ અને વર્તુળનો પરિઘ મેળવો. પરિઘનું સૂત્ર શું છે? 2 પાઈ r, r ના સ્થાને 2 મૂકો, 2 પાઈ ઇન્ટુ 2 એટલે શું થયું? 4 પાઈ. તો વર્તુળનો પરિઘ શું આવ્યો? 4 પાઈ. જો ત્રિજ્યા 2 હોય ત્યારે હવે ક્ષેત્રફળ મેળવો. વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાઈ r સ્ક્વેર, r ના સ્થાને 2 મૂકો, પાઈ ઇન્ટુ 2 સ્ક્વેર, 2 નો વર્ગ 4 પાઈ. તો ક્ષેત્રફળ શું આવ્યું? 4 પાઈ. આયા બંને સરખા. એટલે જ્યારે વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ બંનેના સરખા હોય ત્યારે ત્રિજ્યા ખાલી જગ્યા થાય. જવાબ આવે 2 એકમ. સમજાઈ ગયું? એકમમાં પછી સેન્ટીમીટર, મીટર કોઈ પણ હોઈ શકે. હવે આ સિવાય કોઈ પણ અંક માટે ત્રિજ્યા, આ સિવાય કોઈ પણ અંક માટે પરિઘ અને ક્ષેત્રફળ સમાન ન હોય. તમે 3 મૂકીને ચેક કરો, r 3 લ્યો તો 3 ઇન્ટુ 2 6 પાઈ થશે. અહીંયા 3 નો વર્ગ 9 પાઈ, તો પરિમિતિ 6 પાઈ ને ક્ષેત્રફળ 9 પાઈ. તો સરખું ન આવ્યું. તમે 4 લ્યો, અહીંયા 4 લ્યો તો 4 ઇન્ટુ 2 8 પાઈ, અહીંયા 4 નો વર્ગ 16 પાઈ. 1 લ્યો, ત્રિજ્યા 1 એકમ, 2 પાઈ ઇન્ટુ 1 એટલે 2 પાઈ. અહીંયા 1 લ્યો તો પાઈ ઇન્ટુ 1 નો સ્ક્વેર 1 એટલે આ પાઈ. જો 1 લ્યો તો આ જવાબ આવે 2 પાઈ, આનો જવાબ આવે પાઈ. સરખા નથી. આ બે માટે જ સરખા થાય, બંને 4 પાઈ થાય. તો તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 12.1 માં 5મો દાખલો આવો છે, છેલ્લો દાખલો. એક વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો ત્રિજ્યા ખાલી જગ્યા થાય. જવાબ આવશે 2. આ એની રીત. મટીરિયલમાં તો આપેલું છે, એટલું બરાબર જોયું. પછી હજી આપણે સૂત્રોમાં આગળ વધીએ. ઓકે મિત્રો, તમે જાણો છો કે કોઈ પણ વાહનના પૈડા વર્તુળાકાર હશે, બરાબર? આ એક વાહનનું પૈડું છે, આ એનું કેન્દ્ર છે. રસ્તા ઉપર વાહન ચાલે છે અને એ પૈડું એક રાઉન્ડ મારે. આ વ્હીલ છે, વ્હીલ અને પૈડું એક આંટો ફરે, એક પરિભ્રમણ પૂરું કરે અને પછી એ અહીં આવે. આ બી છે. યાદ રાખજો, આ કઈ બે પૈડા નથી દેવા. પેલા પૈડું અહીંયા હતું, પછી અહીંયા આવ્યું. જયારે વાહન ચાલે ત્યારે તો ઘણા બધા પરિભ્રમણ કરે, પણ એક પરિભ્રમણ કરે ત્યારે કેટલું અંતર કાપે યાદ રાખજો. કોઈ પણ પૈડું એક પરિભ્રમણ કરે ત્યારે એના પરિઘ જેટલું અંતર કાપે. કોઈ પણ વર્તુળાકાર પૈડું, વાહનનું પૈડું એક આંટો ફરે, એક આંટો અથવા એક પરિભ્રમણ ફરે ત્યારે કેટલું અંતર કાપે? એના પરિઘ જેટલું, 2πr જેટલું. ચલો 2 આંટા ફરે તો 2 પરિઘ જેટલું, 500 આંટા ફરે તો 500 પરિઘ જેટલું. સમજાઈ ગયું? આવા દાખલા પરીક્ષામાં હોય છે અને લગતા દાખલા હોય છે. હવે આપણે કોઈ વાહન લઈને ભાવનગરથી કોઈ અન્ય સ્થળ અહીંયા, તો એ વર્તુળાકાર પૈડું કેટલા બધા પરિભ્રમણ કરશે? તો એક પરિભ્રમણ કરે ત્યારે કેટલું અંતર કાપે? આ પહેલા પૈડું અહીંયા હતું, એક રાઉન્ડ ફેર્યા પછી અહીંયા. અલગ અલગ પૈડા નથી દોર્યા. આ એક કેન્દ્ર, બે કેન્દ્ર વર્તુળો અલગ અલગ નથી. પહેલા પૈડું અહીંયા હતું, પછી પૈડું અહીંયા આવી ગયું. અહીંથી જયારે અહીંયા આવે છે એક પરિભ્રમણ કરે, એક પરિભ્રમણ, ત્યારે કોઈ પણ વર્તુળાકાર પૈડું એક પરિઘ જેટલું અંતર કાપે. એક પરિભ્રમણ કરે ત્યારે યાદ રાખો 2πr. ઓકે, પછી 2 પરિભ્રમણ કરે, 500 પરિભ્રમણ કરે, 1000 પરિભ્રમણ કરે તો 1000 ગુણ્યા પરિઘ એટલું અંતર કાપે. તમારે કેવા દાખલા હોય કે એક વર્તુળાકાર પૈડાની ત્રિજ્યા આપી હોય, એ જ્યારે 5 કિલોમીટર કે 10 કિલોમીટર અંતર કાપે ત્યાં સુધીમાં કેટલા પરિભ્રમણ કર્યા હશે?
તો એમાં આ પ્રકારના દાખલામાં આ વસ્તુ ઉપયોગી છે. ફરી વખત, કોઈ પણ વર્તુળાકાર પૈડું એક આંટો ફરે એટલે એક પરિભ્રમણ ફરે ત્યારે તેના પરિઘ જેટલું અંતર કાપે. આ ખાસ યાદ રાખજો. ક્લિયર? સૂત્રોમાં આગળ વધીએ. હવે જે સૂત્રો આવે છે એ તમે જાતે બનાવી શકો, પણ યાદ હોય તો સારું, બાકી પરીક્ષા ખંડમાં આપણે જાતે બનાવી શકાય. હું એ રીતે સમજાવીશ કે તમે જાતે બનાવતા શીખો. આ એક વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે, આ વર્તુળનો વ્યાસ છે. આ વર્તુળનો વ્યાસ છે તો કોઈ પણ વર્તુળનો વ્યાસ કરો એટલે વર્તુળ બે સમાન ભાગમાં વિભાજન પામે. ઉપરનું અર્ધ વર્તુળ, નીચેનું અર્ધ વર્તુળ. મારે એક જ સમજાવી દઉં, નીચેનું રિમૂવ કરું છું. બરાબર? તો વર્તુળાકારમાં વ્યાસ દોરવામાં આવે તો એ બે સમાન ભાગમાં વિભાજન કરે તો એક ભાગી અર્ધ વર્તુળ થયા. તો આ અર્ધ વર્તુળ છે, અર્ધ વર્તુળનો પરિઘ. આખા વર્તુળનો પરિઘ તમને ખબર જ છે, 2πr, એનું અડધું. 2πr એનું અડધું એટલે અર્ધ વર્તુળનો પરિઘ શું થાય? πr. એટલે અહીંથી તમે ચાલવાનું શરૂ કરો અને ચાલતા ચાલતા પછી અહીંયા પહોંચો ત્યારે એ અર્ધ વર્તુળનો પરિઘ 2πr નું અડધું πr. પણ જો એમ પૂછો અર્ધ વર્તુળનો કુલ પરિઘ, અર્ધ વર્તુળનો કુલ પરિઘ, તો અહીંથી અંતર ને આ ગણો ને, આ કેટલું છે? વ્યાસ. એ પણ ગણવાનું હોય. d બરાબર 2r. તો કેટલું થશે? πr પ્લસ 2r. અહીંથી શરૂ કરો પછી અહીંયા તમારે અટકેલું જવાનું, અહીંથી વળી પાછું અહીંયા આવવાનું છે એટલે આ દિશામાં ચાલવાનું શરૂ કરો, અહીંયા પહોંચો, વળી પછી અહીંયાથી આમ આવીને અહીંયા પહોંચો એટલે આ અર્ધવર્તુળનો પરિઘ અને આ વ્યાસ બરોબર ને? સમજાઈ ગયું? તો કુલ પરિઘ થાય. શું કોમન નીકળે? r. ખાસમાં શું થાય? પાઈ પ્લસ 2. તો આ થયો અર્ધવર્તુળનો પરિઘ. 2πr નું અડધું πr અને કુલ પરિઘ એટલે i કિનારી ગણવાની અને પછી i વ્યાસ ગણવાનો. એટલે અહીંથી શરૂ કરી પાછું અહીંયા પહોંચવાનું ત્યારે કેટલું અંતર કાપો? r ઇન્ટુ બ્રેકેટ પાઈ પ્લસ 2. કઈ રીતે? જાતે બનાવો. πr એટલે અર્ધવર્તુળની કિનારી વત્તા વ્યાસ એટલે 2r. r કોમન. બરાબર? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ઈ સરળ છે. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, આખા વર્તુળનું ક્ષેત્રફળ πr² એનું અડધું. આખો વર્તુળ હોય તો ક્ષેત્રફળ શું થાય? πr². અર્ધ વર્તુળ હોય તો πr²/2. ઓકે, સમજી લો સૂત્ર. એક સ્પષ્ટતા કરી દઉં કે પરિઘ અને પરિમિતિ બંને સમાનાર્થી શબ્દો છે. પરિઘ કહો કે પરિમિતિ બંને એક જ. ઓકે, આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના, આમ જાતે બનાવી શકો એમ છે. આ વર્તુળ છે, વર્તુળમાં પરસ્પર લંબ હોય એવા બે વ્યાસ દોરો. લંબ એટલે 90 નો ખૂણો બનાવે. પરસ્પર લંબ હોય એવા બે વ્યાસ દોરો તો કુલ 4 ભાગ પડે. એમાંથી આ ભાગ, પ્રત્યેક ભાગ, આ ભાગ છે એને કહેવાય વર્તુળનો ચોથો ભાગ, ચતુર્થાંશ. આ ચતુર્થાંશ, આ ચતુર્થાંશ, આ ચતુર્થાંશ. ચતુર્થાંશ અલગથી દોરું. આ એક ભાગ મેં દોર્યો, એને કહેવાય ચતુર્થાંશ. તો ચતુર્થાંશની પરિમિતિ. ચતુર્થાંશ એટલે શું? પરસ્પર લંબ એવા બે વ્યાસ દોરવામાં આવે તો બનતા 4 ભાગ પૈકી પ્રત્યેક ભાગને વર્તુળનું ચતુર્થાંશ કહે છે. ક્વાર્ટર ઓફ ધી સર્કલ. વર્તુળનો ચોથો ભાગ, સાવ સાદી ભાષામાં ચોથિયું, ફોર્થ પાર્ટ ઓફ ધી સર્કલ. બરાબર? તો આની પરિમિતિ એટલે શું? તો આખા વર્તુળની પરિમિતિ એટલે એ તમને આવડે છે. શું થાય? 2πr.
એનો કેટલામો ભાગ? ચોથો ભાગ. આખું વર્તુળ છે અથવા એ વિચારો કે અર્ધ વર્તુળનો બીજો ભાગ. વસ્તુ હરખી થઈ. આ આખા વર્તુળનો ચોથો ભાગ. આ શું છે? વર્તુળની ત્રિજ્યા. આ વર્તુળની ત્રિજ્યા. તો પ્લસ r પ્લસ r એટલે શું થશે? 2r. શું છે? પાઈ r અપોન 2 પ્લસ 2r. આમ ન વિચારવું હોય તો અર્ધ વર્તુળનો બીજો ભાગ. અર્ધ વર્તુળથી આ બે, એક ને બે અર્ધ વર્તુળની પરિમિતિ શું છે? પાઈ r, એનું અડધું, અથવા આખા વર્તુળનો ચોથો ભાગ. વસ્તુ હરખી થઈ. ક્રોસ ગુણાકાર પાઈ r પ્લસ 4r અપોન 2. પાઈ r ને કરે ગુણાકાર, 2r નો 2r ગુણાકાર. શું કોમન નીકળે? r. પાઈ પ્લસ 4 અપોન 2. આનામ લખી શકાય r અપોન 2 ઇન્ટુ પાઈ પ્લસ 4. તો આ થઈ ચતુર્થાંશની પરિમિતિ. ચતુર્થાંશની પરિમિતિ. યાદ રાખવાનું સૂત્ર r/2 ઇન્ટુ પાઈ પ્લસ 4. કઈ રીતે? હું ફરી વાર સમજાવું છું. આ આખા વર્તુળનો પરિઘ 2πr એનો ચોથો ભાગ, અથવા તો અર્ધ વર્તુળનો પરિઘ એનો બીજો ભાગ. વસ્તુ એક જ થઈ ને? વર્તુળ, આખા વર્તુળનો પરિઘનો ચોથો ભાગ અથવા અર્ધ વર્તુળના પરિઘનો બીજો ભાગ, અડધો ભાગ, વત્તા આ ત્રિજ્યા r વત્તા આ ત્રિજ્યા. આખી કિનારી આવી ગઈ. અહીંથી સ્ટાર્ટ કરો તો અહીંથી બધું છે. કોઈ અહીંથી ચાલવાનું શરૂ કરે, અહીંથી અહીં પહોંચે, અહીંથી અહીં પહોંચે, અહીંથી અહીં પહોંચે. આ થઈ પરિમિતિ. વત્તા 2r. પાઈ r ઇન્ટુ 1, 2r ઇન્ટુ 2 અપોન 2. પાઈ r પ્લસ 4r. r કોમન. પાઈ પ્લસ 4 અપોન 2. આને આમ લખી શકાય. તો આ સૂત્ર થયું r/2 ઇન્ટુ પાઈ પ્લસ 4. અને ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચતુર્થાંશનું ક્ષેત્રફળ. આ તો શેનું છે? આખા વર્તુળનું ક્ષેત્રફળ એનો ચોથો ભાગ. આખા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર એનો ચોથો ભાગ, એટલે પાઈ r સ્ક્વેર અપોન 4. અને આમ પણ લખી શકાય 1 અપોન 4 પાઈ r સ્ક્વેર. આ બે એક જ થઈ. તો આ થયું ચતુર્થાંશની પરિમિતિ અને ચતુર્થાંશનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલા આપણે શું જોયું? વર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ. પછી અર્ધ વર્તુળનો પરિઘ અને અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ. પછી ચતુર્થાંશનો પરિઘ અને ચતુર્થાંશનું ક્ષેત્રફળ. બરાબર? જોઈ લેવું. પછી આગળ વધીએ. નવો પ્રકાર આવ્યો. કંકણાકારનું ક્ષેત્રફળ. કંકણાકાર એટલે શું? અંગ્રેજી શબ્દ લખ્યો છે સર્ક્યુલર રિંગ. આપણે સમજીએ કંકણાકાર કોને કહેવાય. વર્તુળ પ્રકરણ સમજાવતી વખતે મેં તમને એક વ્યાખ્યા સમજાવી, સમકેન્દ્રી વર્તુળોની. હું કહીશ એટલે યાદ આવી જશે. એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યા વાળા વર્તુળોને, આ બંને વર્તુળનું કેન્દ્ર સમાન છે. જો આ કેન્દ્ર છે. એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યા વાળા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. આમાં માની લો કે આ મોટું વર્તુળ છે, આ મોટું વર્તુળ, આ મોટા વર્તુળની ત્રિજ્યા છે કેપિટલ R, નાના વર્તુળની ત્રિજ્યા છે સ્મોલ r. એટલે મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ R છે, નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ r છે. આંકડાકીય રીતે સમજો છો. મોટા વર્તુળની ત્રિજ્યા માની લો કે 10 સેન્ટીમીટર, નાના વર્તુળની ત્રિજ્યા માની લો કે 3 સેન્ટીમીટર. તો r અને r, કેપિટલ R મોટા વર્તુળની ત્રિજ્યા છે, સ્મોલ r નાના વર્તુળની ત્રિજ્યા છે. તો આ બે સમકેન્દ્રીય વર્તુળો છે. કેન્દ્ર સરખું હોય એટલે ત્રિજ્યા જુદી હોય. ફરીવાર
એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યા ધરાવતા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહે છે. તો આ સમકેન્દ્રી વર્તુળ છે. મોટું વર્તુળ છે એ C1 નામ આપો, એનો આ નાના વર્તુળ એટલે આ C2. તો ઈ બે વચ્ચે ઘેરાયેલી જગ્યા જ્યાં તમને બ્લેક લીટા દેખાય છે, બે સમકેન્દ્રી વર્તુળો વચ્ચે ના ભાગને કંકણાકાર કહે છે. આવા આપણા પરીક્ષામાં દાખલા પૂછાય છે, પાઠ્યપુસ્તકના આવા દાખલા છે. આ થયું કંકણાકાર. જે તમને બ્લેક લીટા દેખાય છે એ કંકણાકાર કહેવાય. એટલે મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ, એ બંનેની બાદબાકી કરવાથી શું મળે? વચ્ચેનો ભાગ જે મેં બ્લેક લીટાથી દર્શાવ્યો છે, આ ભાગ છે એને કહેવાય કંકણાકાર. અંગ્રેજીમાં કહેવાય સર્ક્યુલર રિંગ. બરાબર? આકૃતિ બરાબર જોઈ લો. ક્લિયર? તો આની વચ્ચેનો ભાગ છે એને શું કહેવાય? ગુજરાતીમાં કંકણાકાર, અંગ્રેજીમાં કહેવાય સર્ક્યુલર રિંગ. પણ ગુજરાતી શબ્દ યાદ રાખજો, અંગ્રેજી જાણકારી માટે છે. કંકણાકારનું ક્ષેત્રફળ, કંકણાકારનું ક્ષેત્રફળ, એરિયા ઓફ સર્ક્યુલર રિંગ ઇક્વલ ટુ C1 વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ C2 વર્તુળનું ક્ષેત્રફળ. બે સમકેન્દ્રી વર્તુળો વચ્ચે ઘેરાયેલા ભાગને એટલે બ્લેક લાઈન છે એ કંકણાકાર કહેવાય. હવે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ એટલે C1 નું વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી C2 વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr². πr². મોટા વર્તુળની ત્રિજ્યા r છે, નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ r છે, એટલે એનું સૂત્ર πr². ક્લિયર? શું કોમન નીકળે? પાય. તો r² માઇનસ r². હવે દરેક વિદ્યાર્થીઓને a² માઇનસ b² ના અવયવ આવડતા હોય, a માઇનસ b, a પ્લસ b. તો આના અવયવ શું પડશે? r માઇનસ r, r પ્લસ r. તો આ થયું કંકણાકારનું ક્ષેત્રફળ. આ સૂત્ર યાદ રાખજો. કંકણાકારનું ક્ષેત્રફળ પાય r માઇનસ r, r પ્લસ r. અને પરીક્ષામાં તમે જાતે બનાવી શકો. મોટું વર્તુળ આકૃતિમાં C1 વડે દર્શાવ્યું છે, નાનું વર્તુળ આકૃતિમાં C2 વડે દર્શાવ્યું છે. C1 વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ C2 વર્તુળનું ક્ષેત્રફળ, πr² માઇનસ πr², પાય કોમન, r² માઇનસ r². ના અવયવ કહે. હવે એમાં r માઇનસ r શું થાય? આટલો હિસ્સો. આ મોટા વર્તુળની ત્રિજ્યા, એમાંથી બાદ નાના વર્તુળની ત્રિજ્યા, એટલે આ જે ભાગ આવશે આ એ આવશે કંકણાકારની પહોળાઈ. એટલે r માઇનસ r એ કંકણાકારની પહોળાઈ દર્શાવે છે. કંકણાકારની પહોળાઈ દર્શાવે છે. કંકણાકારની પહોળાઈ કોને કહેવાય? આટલો જે ભાગ છે કંકણાકારની પહોળાઈ. તો મોટા વર્તુળની ત્રિજ્યા માની લો કે 10 સેન્ટીમીટર, નાના વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર. તો 10 માઇનસ 3 એટલે આ ભાગ 7 આવ્યો ને, તો 7 એ કંકણાકારની પહોળાઈ થાય. એટલે r માઇનસ r હંમેશા શું બતાવે? કંકણાકારની પહોળાઈ. એ યાદ રાખજો. ઓકે? આ સરળ છે, જોઈ લો. પરીક્ષામાં જાતે બનાવી શકો છે. પણ કંકણાકાર શું કહેવાય એ આપણને ઘણીવાર ખ્યાલ નથી હોતો. તો બે વર્તુળ વચ્ચે ઘેરાયેલો ભાગ, આ એનું સૂત્ર. ક્લિયર? જોઈ લો. બરાબર સમજાઈ ગયું મિત્રો? આ ખાસ યાદ રાખજો. હવે ઘણી વખત એવું બનતું હોય કે આપણને ઝડપ આપી હોય કિલોમીટર પ્રતિ કલાકમાં,
એને આપણે ફેરવવાની હોય મીટર પ્રતિ સેકન્ડમાં, અથવા ઝડપ આપવી હોય મીટર પ્રતિ સેકન્ડમાં, આપણે એને ફેરવવાની હોય કિલોમીટર પ્રતિ કલાકમાં. તો કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 5/18 વડે ગુણવા પડે. કોઈ પણ કિલોમીટર પ્રતિ કલાકને તમે 5/18 વડે ગુણો એટલે તમને મળી જાય મીટર પ્રતિ સેકન્ડ. ઈ ઝડપ પણ મીટર પ્રતિ સેકન્ડ. અને મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો આનું ઉલટું 18/5 વડે ગુણવા પડે. આ એવી વસ્તુ છે ને કે તમારે બંને યાદ રાખવાની જરૂર નથી. કોઈ પણ એક વસ્તુ યાદ રાખો કે આ તરફથી આ તરફ જવું હોય, કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો હોય તો મલ્ટીપ્લાય 5/18 5/18 વડે ગુણવા પડે. પછી રિવર્સમાં તો આપોઆપ યાદ રહી જાય. આ મલ્ટીપ્લાય 5/18 આમ કરવું હોય તો મલ્ટીપ્લાય 18/5. બંનેનું એક એક ઉદાહરણ હોય સમજાશે. માની લો કે આવું આવ્યું છે 72 કિલોમીટર પ્રતિ કલાક, એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો આપણે આ નિયમ યાદ રાખવાનો. 72 ને કેટલા વડે ગુણવા પડે? 5/18 18 ચોકું 72 એટલે શું આવ્યું? 20 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, કેટલું સરળ થઈ ગયું. બીજું ઉદાહરણ લો. 25 મીટર પ્રતિ સેકન્ડ છે, એને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવાના છે. તો આ નિયમ 25 ગુણ્યા 18/5 5 × 5 25 18 × 5 90 કિલોમીટર પ્રતિ કલાક. એકદમ સરળ. કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવા 5/18 વડે ગુણવા પડે. એનાથી વિરુદ્ધ ક્રિયા કરવી હોય તો આનું વિરુદ્ધ વ્યસ્ત 5/18 વ્યસ્ત 18/5 વડે ગુણવા પડે. ક્લિયર? આ યાદ રાખશો તો ક્યારેક પરીક્ષામાં એવા દાખલા હોય કે આપણે આ એકમમાંથી આ એકમમાં અથવા તો આ એકમમાંથી એકમમાં ફેરવું હોય તો મૂલ્ય યાદ રાખજો. બંને યાદ રાખવાની જરૂર નથી. કાં યાદ રાખો એનું વ્યસ્ત અથવા આ યાદ રાખો તેનું વ્યસ્ત. આ યાદ રાખો શેમાં ફેરવવા માટે. ફરીવાર, કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો હોય તો 5/18 વડે ગુણવા પડે. એનું ઊંધું, મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવો હોય તો 18/5 વડે ગુણવા પડે. એ બંનેના એક ઉદાહરણ આપ્યા છે. બરાબર? અત્યાર સુધીમાં મેં તમારી સમક્ષ મટીરિયલના પેજ નંબર 1, 2, 3 પૂરા કર્યા. તમને મટીરિયલની PDF કોપી મોકલવામાં આવેલી છે. આ પ્રકારનું મટીરિયલ કુલ 6 પાનાનું છે. એ દ્રષ્ટિએ આપણે 50% સિદ્ધાંતો પૂરા કર્યા. 50% સિદ્ધાંત 6 પાનાનું મટીરિયલ છે. એ મટીરિયલના 1, 2, 3 પેજ પૂરા કર્યા. હું આજનું તમને હોમવર્ક આપવાનું છું, નહીં જ આપવાનું છું કે મટીરિયલના પેજ નંબર 1, 2, 3 સમજીને લખવા. આપણે ઘણી વાર કે હોમવર્ક લખી નાખજો, 1, 2, 3 પાના લખી નાખે. આપણે એક કામ પતે તો આ મેથેમેટિક્સ કામ બતાવવા માટે છે કે આપણે કામ પતી ગયું. જ્યારે તમને હોમવર્ક આપવામાં આવે કેટલું તમે દાખલા ગણો, કેટલા પેજ લખો, એ ખરેખર સમજીને લખવાના હોય. આ કોઈ કામ નથી કે બોધરેશન છે, જવાબદારી જાય. હું તમને એટલા માટે ભણાવું છું કે એટલું મારે ગણિતનું આ પ્રકાર બોલે મારે કામ પતે, મારે કોર્સ પૂરો થાય તો પછી હું શિક્ષક તરીકે સફળ ન હોઈ શકું. મારે એટલા માટે ભણાવવું જોઈએ કે હું ભણાવું તો મારા વિદ્યાર્થીઓને સરસ રીતે સમજી શકે. તમને એવી ભાવના હોવી જોઈએ કે સર સમજાવે તો આપણે સારી રીતે સમજી શકીએ, તો ગણિતમાં પ્રગતિ થાય. બસ હું ને તમે બંને, શિક્ષક ને વિદ્યાર્થી, હું એક મારી ફરજ નિભાવું, તમે તમારી ફરજ નિભાવો. તો બહુ લાંબી વાત છે પણ અત્યારે સમયના બંધ કરી શકતો. ફરજ બહુ સારો શબ્દ છે. શિક્ષકે એની ફરજ નિભાવવી જોઈએ, વિદ્યાર્થી એની ફરજ નિભાવવી જોઈએ. પણ એ કરતાં હું વ્યક્તિગત રીતે ધર્મ શબ્દ જોઉં. શિક્ષક ધર્મ, વિદ્યાર્થી ધર્મ. ફરજ તો બરાબર છે, ફરજ એટલે કદાચ તમે ધર્મ કહી શકો, પણ મારો ધર્મ શું છે તમને બેસ્ટ સમજાવું. તમારો ધર્મ બેસ્ટ સમજવું, બેસ્ટ હોમવર્ક કરવું. એટલે કામ પતે કે જવાબદારી પૂરી થાય એવો ભાવ નથી આમાં. તો હોમવર્કમાં મટીરિયલના પેજ નંબર 1, 2, 3 તમારે સમજીને લખવાના છે. અહીંયા આપણે સ્વાધ્યાય 12.1 સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પૂર્ણ કર્યું. એટલે મટીરિયલના 3 પાના. હવે તમે સ્વાધ્યાય 12.1 આસાનીથી કરી શકો. હવે પછીના વિડીયો લેક્ચરમાં હું તમને સ્વાધ્યાય 12.1 કરાવીશ અને પછી 12.2 અને 12.3ના સિદ્ધાંતો બાકીના 3 પાનામાં છે હું સમજાવીશ. તો હોમવર્કમાં મટીરિયલના પેજ નંબર 1, 2, 3 અને સ્વાધ્યાય 12.1 હું જ્યારે તમને બોર્ડ ઉપરના દાખલાઓ સમજાવું પછી તમને હોમવર્કમાં આપીશ. બરાબર? આજના લેક્ચરનું ઝડપથી રિવિઝન કરી જઈએ. જે ચલાવ્યું એક એક વસ્તુ તો નહીં સમજાવી શકાય, પણ ઝડપથી રિવિઝન કરીએ, પછી મૌન પ્રાર્થનામાં જોડાઈએ અને પછી આજનો વિડીયો લેક્ચર પૂરો થશે. ક્લિયર? તો આ પ્રકરણનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. પ્રકરણ નંબર 12. 80 ગુણના પ્રશ્નપત્રમાંથી આ પ્રકરણનો ગુણભાર છે 4. એટલે 80માંથી 4 માર્કનું આ પ્રકરણ પૂછાય છે.
આપણે વ્યવહારિક જીવનમાં ઘણા બધા આકારોના સંપર્કમાં આવીએ. વર્તુળ આકારો હોય એવા સંપર્કમાં ઘણી વાર આવતા હોય. ફૂલની ક્યારી, વાહનોના પૈડા, વાયસર, બંગડી, કોઈ પણ ઘરેણાની આંકડી, આવા ઘણા બધા ઉદાહરણો છે કે જે વ્યવહારમાં આપણને જોવા મળે છે. વર્તુળાકાર માટે પરિમિતિ એટલે કે પરિઘ, ફરતી કિનારી અને ક્ષેત્રફળ એને સંબંધિત પ્રશ્નો ખૂબ મહત્વના છે. વર્તુળનો પરિઘ સૂત્ર યાદ રાખજો. સૂત્ર યાદ જ હોવા જોઈએ, મારી સાથે બોલજો. એક સૂત્ર એનું બીજું સ્વરૂપ છે. વર્તુળનો પરિઘ 2πr અથવા π × d. ક્ષેત્રફળનું સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ πr² અથવા તો πd²/4. કોઈ પણ વર્તુળનો પરિઘ એટલે કિનારી અને વ્યાસ એ બંનેનો ગુણોત્તર હંમેશા અચળ મળે. 2πr/2r એટલે હંમેશા π મળે. અને વ્યવહારિક હેતુઓ માટેનું મૂલ્ય 22/7 અથવા 3.14 લેવામાં આવે છે. આર્યભટ્ટે પાઈનું મૂલ્ય આપ્યું 62,832/20,000 એટલે એનું મૂલ્ય થાય 3.1416. અને રામાનુજને જે નિત્ય સમય આપ્યું છે એનો ઉપયોગ કરીને ગણિત શાસ્ત્રીઓ પાઈનું મૂલ્ય 1 લાખ દશાંશ સ્થળ સુધી નક્કી કરી શક્યા છે. પાઈ શું છે, કેવી સંખ્યા છે, એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, પાઈ અસમય સંખ્યા છે. ફરીથી બોલું છું, યાદ રાખજો, પાઈ અસમય સંખ્યા છે. અને પાઈનું દશાંશ વિતરણ અનંત અને અનાવૃત છે. કોઈ પણ વર્તુળનો પરિઘ એટલે કે પરિમિતિ, કિનારી અને ક્ષેત્રફળ આ બંનેના માપ સરખા હોય ત્યારે ત્રિજ્યા હંમેશા 2 હોય. કઈ રીતે મેં સમજાવ્યું હતું. 2πr = πr², તો આ ત્રિજ્યા 2 મળે. કોઈ પણ વર્તુળાકાર પૈડું એક પરિભ્રમણ કરે, એક આંટો ફરે ત્યારે કેટલું અંતર કાપે? તેના પરિઘ જેટલું એટલે કે 2πr જેટલું. 2 આંટા ફરે તો 2 પરિઘ જેટલું, 500 આંટા ફરે તો 500 પરિઘ જેટલું. બરાબર. વર્તુળનો વ્યાસ દોરવામાં આવે તો વર્તુળ 2 સમાન ભાગમાં વિભાજિત થાય. એ દરેક સમાન ભાગને અર્ધવર્તુળ કહેવાય. અર્ધવર્તુળની પરિમિતિ અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું. પરસ્પર લંબ એવા 2 વ્યાસ દોરવામાં આવે વર્તુળમાં તો 4 ભાગ પડે. એમાંથી દરેક ભાગને ચતુર્થાંશ કહેવામાં આવે. એની પરિમિતિ અને એનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું. અને કંકણાકાર એટલે કોઈ પણ 2 સમકેન્દ્રી વર્તુળ હોય, કેન્દ્ર સમાન હોય અને ત્રિજ્યા ભિન્ન હોય એવા 2 વર્તુળો હોય તો એ 2 વર્તુળો વચ્ચેનો ઘેરાયેલો ભાગ છે, 2 વર્તુળ વચ્ચેનો ભાગ, એને કહેવાય કંકણાકાર, સર્ક્યુલર રિંગ. એનું ક્ષેત્રફળ થાય πr² - πr². પહેલો r કેપિટલ R, બીજો સ્મોલ r, તો πr - r, r+r. અને r - r એ કંકણાકારની પહોળાઈ દર્શાવે છે. અને છેલ્લે આ એકમમાંથી આ એકમમાં જવું હોય તો અને આ એકમમાંથી આ એકમમાં જવું હોય તો શું કરવું પડે એને ઉદાહરણો સહિત સમજાવ્યું. આ હતા તમારા મટીરિયલના પેજ નંબર 1, 2, 3. મિત્રો, બરાબર 1, 2, 3 પેજ સમજીને હોમવર્કમાં કરજો એટલે તમે સ્વાધ્યાય 12.1 આસાનીથી કરી શકશો ની જવાબદારી મારી. તો આજનો વિડીયો લેક્ચર પૂરો થાય છે. હોમવર્કમાં આ બધા સૂત્રો લખવાના છે અને એવી રીતે યાદ રાખવાના છે. પછી તમને આજથી 6 મહિના પછી પૂછવામાં આવે તો તમને યાદ હોવા જોઈએ. કારણ કે આત્મસાત કરવાના છે, ખાલી લખી નથી નાખવાના. એટલે એ બરાબર સમજો તો 12.1 તમારા માટે આસાન છે. બરાબર. આપણે સૌ મૌન પ્રાર્થનામાં જોડાઈએ. સૌ વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના માટે તૈયાર. Oh